આપણે આ અલથાણ ડેપો અમારું આ ટર્મિનલ છે. અહીંયા અમારી સુરતની ઇલેક્ટ્રિક બસો અલગ અલગ રૂટ પર દોડતી હોય છે અને અહીંયા બેટરી ચાર્જિંગ માટેનું ઇલેક્ટ્રિક આપણું અહીંયા સ્ટેશન પણ આપણે વિકસાવ્યું છે. આજે વાત અમારી સાથે જર્મન GIZ એક સંસ્થા છે. એમના 100 ખર્ચે 1.60 કરોડના ખર્ચે આપણે ત્યાં એમને એક સોલાર સિસ્ટમ 100 કિલોવોટનું આપણે જે વિકસાવી આપ્યું છે. આપણે આ સિસ્ટમને હાલ એમની કામગીરી પૂર્ણ કરી છે અને ટૂંક સમયની અંદર એનું આપણે લોકાર્પણ પણ કરવાના છે. આ સિસ્ટમ વિકસાવવાથી આપણને સુરતના 224 કિલોવોટ અવર ક્ષમતા સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલ છે અને એનાથી આ શહેરમાં આ સોલારને પણ આપણે આગળ કેવું વધારી શકીએ છીએ. જે આ સંસ્થાએ આપણે જે મદદ કરી છે ખૂબ જ આપણે એક સરાહનીય કાર્ય છે. અને સોલારને હજુ પણ આપણે જે અલગ અલગ ડેપો છે આ સંસ્થા થકી આપણે હજુ પણ એમની મદદ લઈને આપણે એમના ખર્ચે કરવા માટે આપણે એમની સાથે આગળ વધી રહ્યા છે. ખૂબ સારું કામ આ વીજળી બચતનું. અને જે આપણે સુરત મહાનગરપાલિકાને કે જે અમારે જે કોન્ટ્રાક્ટરો છે એમને પણ એક વીજળીનો સરળતાથી એનો લાભ મળવાનો છે. ખૂબ એટલા માટે અમે આ સંસ્થાના આભારી. આ જે સોલાર પેનલ દ્વારા જે ચાર્જિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તો એનાથી કઈ કઈ ફેસિલિટી જે છે તો લોકોને મળશે? આ તો આપણે ખર્ચો બચાવવાની વાત છે. આપણે સમજો ને જીબીમાંથી આપણે પાવર લીધો હોય અને એનાથી આપણે શું છે સોલારથી આપણે પાવર નિર્માણ કરવાનો ખર્ચા તો આપણને જે સુરત મહાનગરપાલિકાને જે થાય છે અને અથવા જે અમારી એજન્સી છે એજન્સીને થાય છે, આ બંનેને રાહત થવાની છે. આવનારા દિવસોમાં આપણે આ પ્રયોગ કરીશું તો સુરતની આપણે વીજળી બચતમાં બી આપણે આગળ વધીશું અને સુરત શહેરના અન્ય જે સપોઝ અલગ અલગ પ્રોજેક્ટ હોય, સ્કૂલ હોય કે અન્ય કંઈ વિભાગો હોય, આ હોય સંસ્થાને સાથે રાખીને કદાચ આ સોલારનો પ્રોજેક્ટ બેસાડીને એનો પણ ઉપયોગ કરી શકશે. આપણે